એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. જો વરસાદ કેવો મસ્ત આવે છે ને. સવારનો આમ ચાલુ છે ને. આરીને બી થોડીક તબિયત ખરાબ હતી. મેં એને કીધું ઘરે રહી જાઉં, મને કે 2 દી પછી મારે રજા આવી, રજાની રાહ ન જોવાની હોય, તબિયત ન સારી હોય તો મને ઘરે રહી જવાય. બટ મારું માયના નહીં તો પણ જતા રહ્યો. કંઈ નહીં, ચલો નાસ્તો કરી લો પછી ગટિયા ટમાણી. જો આ બે નહીં રમેશે. હું કહીશું ગતું કાલુ મદારી આયા. હવે રાતે ઉઠીને કે કાલુ મદારી ને એવી વાતું કરે. નાસ્તો કરવા બેસી ગઈ છે ને. અડધો નાસ્તો તો મારો થઈ ગયો છે. જો ચા ભાખરી અથાણું ને મારા બેન ચા બેઠા નાની પાસે કામ કરવું છે મારે હજી રૂમમાં. તો ચલો નાસ્તો કરો ફટાફટ. નો હુતી બેની નો હુતી. ક્યાં બહાર જવું છે ને લઈને? ક્યાં લઈ જઈશ તું એને? એને વેફર ખવડાવીશ? જા ખવડાવી દે. ઈર લખ્યું. વાહ નાના એ ઈર લખી દીધી છે. ઈર લે જો બે બેઠી છે. કાપી દે ના નખ, કાપી દે મારી દીકરા. કાપી દે ના નખ. હરકી બેજા કે ટોપી ભલે પછી મમ્મા પહેરાઈ દે. હે હો, નખ કાપી દે પેલા એના. માથે ન હોય, હા પગના નખ કાપી દે. કાપી વાગ્યા છે 2 અને હું નીચે ઉતરી ગઈ છું કેમ કે ગ્રીનાલીનો ફોન આવ્યો હતો. અમારે જવું છે શોપિંગ કરવા. મારે નથી શોપિંગ કરવાની, એટલે મારા ઉપર કોઈ બિલ ન ફાડતા વખતે એની હારે જાઉં છું શોપિંગ કરવાની. બાવની લેંગી લેવાની. અને મનોજભાઈ જો ઘરે આવ્યા હતા એને મેઠે ઉતાર્યા કેમ કે મમ્મી બાવને કાંઈ કામ નથી એમ કે કાંઈ નથી લેવું ને ત્યાંથી લઈને આવીને તમે એવું નથી. એને મેકઅપ લેવું તું હારે જાઉં છું. મારે અત્યારે મેકઅપ આપણે તો કાંઈ નહીં લે. હું તો બાવની વસ્તુ લેવા બીજું કાંઈ નહીં લે. મારે કઈ નથી સિરિયસલી નથી લેવાનું. જોઈ છો કાંઈક તો લે. એક તો બકલ બકલ એ કાંઈ વસ્તુ નથી લેવાની. કાંઈક તો લે. અત્યારે મારી પાસે મની ભાઈ નથી એટલે પછી બધા મની એમાં શોપિંગમાં ખર્ચી નાખું તો પછી મારે ઘરે ચલાવવાનું હોય, બધું જોવાનું હોય ભાઈ. મને મારે કાંઈ ખાઈને ખાવાનું જ ન કરવાનું હોય, મારે ઘર જોવાનું હોય ને. ઈ તો મને જોવો. હું આજે ચેકઅપ કરી હું બધું કરજો ચેકઅપ કેમ કે અત્યારે મારે આ એન્ડિંગ હાલે ને. મારે પેમેન્ટ આવવાનું એન્ડિંગ હાલે. પેમેન્ટ આવે પછી ખરીદી થાય. લગી કઈ આજ કેટલી તારીખ છે? 14. હા હજી તો એક. એટલે મારે હમણાં પેમેન્ટ આવે મારા તો પણ વાર લાગે. એટલે પેમેન્ટ આવી જાય ને પછી આપણે શોપિંગ કરવાની. અગાઉ નહીં કરી નાખવાની. બધું ભેગું નહીં કરવાનું. ભાઈ જાય છે શોપિંગ કરવા, હું જાઉં છું ઓફિસ. ગ્રીનાલી આવે તો પછી આપણે જઈએ. જોયું માણસો જેવા કપડાં પહેર્યા હોય ને એટલે એમ કે આવા મળે છે આવા. તો અત્યારે હું આવી ગઈ હતી મેકઅપ લેવા માટે. મેં લઈ લીધો છે ઘણો બધો મેકઅપ. બતાવીશ ને અત્યારે ઘરે જઈને બતાવીશ. કોણ આરે છે એ નહીં કહું. તો ફિલહાલ અમે મેકઅપ લઈ લીધો છે ને હવે ઘરે જવું છે. પણ કપડાં બી લેવા આવ્યા છે મારી ફ્રેન્ડ માટે. તો કપડાં લઈને પછી ઘરે જઈને જે મેકઅપ લીધો છે ને તમને બધો બતાવીશ. હું આવી ગઈ છું ઘરે ને ગટું સૂતું છે. તો તમને મેકઅપ લાવીશ. હું તમને મેકઅપ દેખાડું, મેકઅપ કરીને દેખાડું. કેમ કે અત્યારે હું વિધાઉટ મેકઅપ છું. હું તમને મેકઅપ કરીને દેખાડું. મેકઅપ કેવો ફેસ પર ગ્લો કરે છે. કેમ કે નવરાત્રી માટે જ જોઈએ આપણે. આખો દી તો ન યુઝ કરવાનો હોય. તો અમે મેકઅપ લઈ આવ્યો છું. તમને મેકઅપ કરીને બતાવું. માલિયાનો મેકઅપ છે, બધો મસ્ત છે. જો આ છે પ્રાઇમર. હવે થોડું કેવું લેવાનું છે આપને નામ એમ થાય આમાં એડાજ કરવું. તો આ છે કન્સીલર. તમારા સ્કિન અકોર્ડિંગ લેવાનું. તો થોડું થોડું બનાવું. હું હાથેથી ટેપ કરું તો જ મને મેકઅપ કરવું ગમે. જો ડાર્ક સર્કલ હોય ને એના મારે છે એટલે મારે કન્સીલર લગાવવું પડે. પછી આ ફાઉન્ડેશન વિથ કોમ્પેક્ટ છે એટલે મેં છે ને ફાઉન્ડેશન એક્સ્ટ્રા નથી લીધું. તો જ આપણે નથી લેવાનું ફાઉન્ડેશન. હમણાં તમને બધું મેકઅપ થઈ જાય ને એટલે હું તમને લુક બતાવું. ત્યાં લગી હવે કરે છે કોમ્પેક્ટ. જો ફાઇનલી મેકઅપ થઈ ગયો. જો ફાઇનલી મેકઅપ થઈ ગયો. ના નેચરલ મેકઅપ છે. મેં થોડું લીધું તો બી આટલો બધો થઈ ગયો છે. એટલે તમે મેકઅપ લો ને તો થોડું ડોટ લઈને જ લગાડવાનું. એક આરામ પથ્થો કરીને નહીં લગાડવાનું. પણ છે ને બધું આમાં કરો ને તો બ્લેક પડી જાય. અને થોડું લેવાનું ને. સ્પેશિયલ છે ને આ માલિયાનો લેજો. અત્યારે મેં આ લાવ્યા છે, મસ્ત છે. મને તો આ ગઈમાં. આના રિવ્યૂ સારા છે.
નવરાત્રીમાં સારું લાગશે હે ને મમ્મા હાટુ ચા બનાવી દો હાલો મમ્મા ચા પીવી છે મમ્મા ચા કોણ લાવ્યું ગતુ ચા બનાવી દો ને તો જોવે જેવા કપડાં છે ને એટલે મેકઅપ એમાં શૂટ થાય કેમ કે આપણે મેં જે કપડાં પહેર્યા હતા ટી શર્ટ એમાં કઈ મેકઅપ શૂટ જ ન થાય તો જો આ ચોલી પહેર્યા છે મેં અને હવે જોઈ લો મારું લુક કેવું લાગે છે મસ્ત લાગે છે જો હાઉસ માય લુક જો આ મારું બ્લાઉઝ છે ને એક્સપેન્સિવ છે બહુ એટલે કોઈ પહેરવા માંગતા નહીં મહેરબાની કરીને નહીં મળે કોઈને કેમ કે રિયલ મિરર છે તૂટી જાય ને તો પછી અમારો જીવ વયો છે ये बड़ी अच्छी बात कही आप એવું છે બી બહુ મોંઘું છે હા એટલે તો કોઈ એક્સપેન્સિવ છે આખી પેર આઈ થિંક કદાચ છે ને 2500 ની થઈ કદાચ ના 2500 ઉપરની નહીં થઈ બ્લાઉઝ તો એટલું હેવી છે આને તો પછી ગણને જો તાર મોઢું કેવું ગોબરું કર્યું તે ખાય ખાય લ્યો પાપાને દે પાપાને થેન્ક યુ બચ્ચુ હજી છે પી લો તો વાગી ગયા છે 9:30 અને ક્રિશા બનાવે છે ગોટા તો તમે જોઈ શકો છો મસ્તીના ગોટા મસ્ત ડીપ કરી દઈશ જુઓ હવે નાખવાની સ્ટાઇલ જોઈ છો તમે ખાલી હાથ નો બગાડો યા બધા હાથ બગાડે ને હાથ નો બગાડે જોઈશો વાવ જોઈને એ બાબુરાવ કા સ્ટાઇલ હે મેરા સ્ટાઇલ હે મેરા તો જેને મોઢામાં પાણી આવી ગયું હોય એ ખાવા વહી આવી શકે એમ છે હવે રાત 10 વાગ્યા સુધીમાં આવે ને ખાવા મળશે પછી નહીં મળે પછી કાલ સવારે કાંઈ નહીં મળે પછી કહેતા નહીં કોઈ હા પછી તમારે ખાવા હોય તો અગાઉ મને કેવું પડે તો હું હા. બનાવી રાખું હે ને તો જો ફાઇનલી આપણા 5 ગોટા મોટા મોટા તૈયાર થઈ ગયા છે લુક લાઈક એન્ડ વાવ જોવામાં એટલા ચમા તેલ સુપર એ નથી ઉડ્યું નહીં જો તેલ તમને કાંઈ નહીં દેખાય નો દેખાય એ કેવી રીતે તે કર્યું ઈ મારી ટ્રીક છે ને એટલા માટે ये कौन है ये कौन है बाबूराव હાચી चल आजा खाना खाने बैठ जा આપણે 21 તારીખે આપણે ઇવેન્ટમાં જવાનું છું બધાને 21 તારીખે તો જો ગરમા ગરમ ગોટા થઈ ગયા છે આમ જો પેરામિડ લાગે એકદમ ક્યુટ અને જોઈને જ મેં ગોટા જેવો થઈ ગયેલો છે લા ખાઈ લો પેલા જવાડે બધી વાત તો જો આરે દીવાને હુએ હમ એટલે યાદ આવી ગયું કે મને એની ઉપર વિડિયો બનાવ્યો તો એટલે તો ગટુને તૈયાર કરે છે ગટુ તૈયાર નથી થતો સિંગમ અહીંયા ખાવા બેઠા છે ભજીયા આમાં દીકરો કાઢને ટી-શર્ટ આય પાપાએ ખાઈ લીધું ઓલે ટી-શર્ટ તો પહેરો તો એ કપડાં નથી પહેરતી તો અમે વઈ જાય હો અમે ને લઈ જાય હાલ આપણે વઈ આપણે વૈયા જાય હાલો બધે હાલો આપણે જઈએ ગટુ ભલે રહી કરે હાલો હાલો હું જાઉં છું બાય 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 હાલો અમે જઈએ નઠાઈ જાવ બાય બાય તો હાલો અમે હવે જઈએ છીએ ગણપતા જોવા ગટ્ટુ ને કીચા ને જાવું છે ને ગણપતા જોવા હા કે હા હા હો યસ તો હાલો અમે અમારી મર્સિડીઝ કાઢી નાખી છે થઈ જા તો જો બુટિયો આવી ગયો છે બુટિયો બેઠ જા કમીને તો જો અમે આવી જાય છે અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે બધાને અત્યારે બુટિયા હાલે લાઈનમાં ઊભું રહીને જવું જોઈએ હાલ 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 ખાલી વિડિયો શૂટ કરે છે પણ મનોજ નહીં આવે આમાં ના હા આવે મનોજ નહીં આવે આપણે જોઈ આવી હા તો જો આજ ગટુના લીધે સ્પેશિયલ લાઈનમાં ઊભું રહેવું પડ્યું સુઈ જાય છે ને હમ. આ જાગે છે એટલે કીધું અંદર છે હા અંદર જો ગમતા છે ગટુ અંદર ગમતા અંદર છે થેન્ક યુ તો જો અમારો વારો આવ્યો ને તો આ બધી લાઈન અટકી ગઈ
તો જો હાલો અમારી થીમ આવી ગઈ છે ગણપત દાદા. એ ઉપરથી વરસાદ પડશે કે ફુવારો આવશે તો એકતા યુવક મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ગાટો બી વરસાદ આવ્યો હતો ઉપરથી. વાવ તો ભાઈગા માથે પાણી પડ્યું ને હા એટલે એટલે રોવા માંડી એમ ને. તો વરસાદ આવ્યો માથે. હા હા આમે છે માથા સમકી જાય બધાયના. હાલે છે પાછા અમારી ના પાછળ પૂણા ગામમાં જ છે. ગાતો હાય કેતો उसका बाप है ना आपका ગટુ કેવા ગણપતા છે क्यों भूल जाता है कि मेरे बाप અડી લેવા એને તો જો ક્રિશા થાય છે ગટુને મૂકવા ઘરે. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તુજા મૂકી આવીને આવ્યો પાછી ફટાફટ. તો જો સંજયભાઈ આવી ગયા છે. એ સંજયભાઈ બ્લોગર. તો અમે આવી ગયા હતા મોમાએ ને ભાઈ વરસાદ કે મારું કામ અત્યારે જોવો ભાઈ વરસાદ આવે જોવો તમે ખાલી. હા હા આ જો માતાજી બેઠા. કેમ લાગે વરસાદનું મોઢું ચડાઈમાં? હા તો ક્યાં બેહવાનું હોય? હાલો ભાગો છોકરાઓ. હાલો સંજયભાઈ ભાગો. ભાગ્યા મને ખબર હતી તમારે નાટક કહી શકતે કાંઈક ને કાંઈક. વાગી જશે 12 અને વરસાદ માંડ રહી ગયો છે અને બધા હોઈ ગયા છે. અને એકચ્યુઅલી અમે 3-4 જણા વધ્યા છીએ આખા. માવો મસ્ત બનાવજો. બનાવજો હમણાં જ બનાવી દેવાલા. એક નંબર માં બનાવશે. વધારું છે દાઢી કપાયો કે હારા ન લાગતા ભૂંડા લાગો. સહી પકડે હે. એમ પુષ્પા નથી કરું કપાવાની વાત થાય છે આપણે. કપાયો કપાઈ નાખું હમણાં પુષ્પા 2 રિલીઝ થાય પછી હું ભૂંડો લાગી ને ઘર ભેગું થાને ભાઈ. હા એ વાત બરોબર. મારે આમ કેમ કરું? પછી અરે મેં દાઢી વધારી છે. પુષ્પા નથી. એનાથી કઈ કોસો નથી ને એનો બાપ છું. આમ ગણતો હાલે છે. તમે આપણે હીર ના બાપ છો. હા પણ મને એમાં જ લેવાના હતા. પુષ્પા પિક્ચર માં મને લેવાના હતા પણ બાવનો બાપ બની ગયો જ નહીં. એટલે મને ના પડી તમા મને આલો. બાકી મને એમાં જ લેવાના. કપાયો જો કાલ દાઢી બાઢી નો જોઈ બરાબર. ઘરે આવો તો વ્યવસ્થિત લાગવા જોઈએ. મને જોઈને છે ને ગામ દાઢી વધારે આ મનોજ હતો ને મનોજ આમ જો ક્લીન એન્ડ ક્લિયર આટા મારતો અત્યારે મારા લીધી દાઢી વધારે મારી વેલ્યુ હું હા મેન પછી સેટ કાપી નાખે કારીગર શું કરે? 100% ભાઈ. ધંધો બંધ 100%. કારીગર કામ કેમ કરે સાઈડ ઉપર? હા કારીગર ગયો તેલ પીવા. गजब बेइज्जती है. પીવા મોટા ઉપાડે આ કારીગર મોટા ની એ ધંધામાં બધા હાલે એટલે મારી પ્રમાણે આમ એટલે કઈ દાઢી ને કઈ ચોટલી ન વાળવાની હોય. દાઢી લિમિટ માં સારી લાગે. ઈ ચોટલી ભલે ની વધારે જ્યાં કરે ત્યાંથી એને પાડ- જુનાગઢ મૂક્યા છું તમ તેરે નામ લે મને જુનાગઢ મૂકવાનું તને ઘરે રાખવા એવું. તેરે નામ કરવા છે. અમે અમારા ગુરુને મૂકીને જુનાગઢ વયા જઈએ જાવું પડે. એમ હાલતા હોય છે. હા ગુરુ જાય તો વાહ મારું બેઠી કા